મિત્રો ફાઇનલી અમે અવધ પેલેસે પહોંચી ગયા છીએ. આપણે સવારે વાત કરી હતી એમાં આ બધાને લઈને આવ્યા છીએ અવધના બંગલા. અહીંયા શું જોવાનું ખબર તમને? एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. 119 पे इतनी अच्छी पार्टनरशिप चल रही थी. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. ભૂત જોવાનું, ભૂત. અને ભેગું ભૂતને પકડવાનું છે. क्या बोला तूने? અને ભેગું ભૂતને પકડવાનું છે. કેમ છો બધા? મજામાં? બધાને મારા રામ રામ. આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ધ્રુવભાઈનો આપણને ફોન આવી ગયો કે આજે રવિવાર છે તો ક્યાંક જાય. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, જાય ક્યાંક. આપણે આજે ક્યાંક જવાનો પ્લાન કરીએ તો ધ્રુવભાઈનો ફોન આવી ગયો હતો અને એ કે આપણે ક્યાંક જવું હોય તો જોઈએ. આપણે આ બ્લોગમાં આગળ જોઈએ ક્યાં જાય. મિત્રો ધ્રુવભાઈ સવારમાં ગાર્ડનમાં પહોંચી ગયા છે. આ તમને દેખાતું હોય છે. હવે આપણે ગાર્ડનમાં જઈએ. એને આપણને કીધું કે હું ગાર્ડનમાં બેઠો. હવે અહીંયા આપણે ધ્રુવભાઈને ગોતવા જોઈએ. ધ્રુવભાઈ આમાં સામે બેઠા છે. હમણાં ધ્રુવભાઈ પાસે જાય આપણે ક્યાં જવું એને જોઈ. ધ્રુવભાઈ ફોન જોવે. હવે અહીંયા હું અત્યારમાં હવામાં બેસી ગયો. અવધ બંગલે જવું છે એલા અત્યારમાં? હા, જોઈ હાલ ને જાય. જમીન જઈ તો બપોરે જેમ કરવું એ, બાકી અહીં જવું તો હે જ. કાંઈ વાંધો નહીં. તો મિત્રો ધ્રુવભાઈ થોડા ખારા થઈ ગયા. તમે જોયું કહો મારે આજ થોડુંક આવવામાં મોડું થઈ ગયું. કયું ના વાત જોવે અહીંયા ગાર્ડનમાં મારી બે કલાક થયેલા. ઈસે ભાઈ ઈસે ટાઢો ને થોડો. કાંઈ વાંધો નહીં મિત્રો. ધ્રુવભાઈને આપણે સમજાવી દઈએ. ક્યાં જવું? અવધના બંગલે જવું. હા, જોજે હો અહીંયા. આ બીક તો લાગે. આ પબ્લિક ને કહી દઈએ ભૂત હોય. ભૂત હોય હો, ભૂત. બીક તો લાગે છે પણ જાય હવે. એમ. અને અહીંયા પાછું ધ્રુવભાઈને જવું હોય. હવે જોઈ જી થાય, બાકી ભૂતને તો પકડીને જવું છે. આ ભૂતને પકડવાની વાત કરે. જોવો મિત્રો તમે એકવાર. ધ્રુવભાઈનું થોડુંક વધી જતું એવું લાગતું હશે તમને. જોઈએ હવે શું થાય. તમને અહીંનું ગાર્ડન દેખાડી દેવું છે. હાલો દેખાડી. આ એક ગાર્ડન છે અમારા ઘરની નજીક જ છે. તોય ભાઈ મોડા આવ્યા, બોલો નજીક હે તોય. આ રાજકોટમાં 40 ફૂટ રોડ આવે ત્યાં એસકેપી સ્કૂલની સામેનું ગાંધીનું ગાર્ડન કહેવાય છે. તમે જોઈ શકો છો. અહીંયા ઝાડવાની બધું સારું છે. આખું બધું અહીંયા બધા રમે છે ક્રિકેટ છોકરાઓ. અને બધું સારું એવું છે. ઝાડવા વધારે છે. હાલવાનું છે અહીંયા અને અહીંયા રમવાનું હોય વચ્ચે. અને અહીંયા ધ્રુવભાઈ એકલા બેઠા હતા એટલે કંટાળો આવ્યો હોય છે ભાઈને થોડો. એટલે થોડાક ખારા થઈ ગયા હતા. તમે કલાક થયેલા, એટલું બધું મોડું ન હોય. અહીંયા હવે ક્રિકેટ રમે. તો મિત્રો જોઈએ હવે અવધ બંગલે જવાનું છે. અને હજી 2-3 ભાઈબંધને લઈ લેવાના છે ભેગા. એટલે થોડીક બીક ન લાગે ધ્રુવભાઈને. બાકી ધ્રુવભાઈને બહુ બીક લાગે, તમને ખબર. એ અત્યારે જ ખાલી મોટી મોટી કરે છે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. એટલે થોડાક ભાઈબંધને લઈને આપણે 2-3 હજી લઈને જવાનું છે અવધના બંગલાને. તમને આખો અવધનો બંગલો દેખાડવાનો છે મિત્રો. તો જોઈ લેજો. હવે અહીંયા ગાર્ડનેથી હું ધ્રુવભાઈ નીકળી જાય ઘર તરફ. અને અમે ઘરે હવે ફોન આવી ગયો યજ્ઞનો, જે આપણો ત્રીજો ખાસ મિત્ર છે. હવે યજ્ઞને પૂછી જોઈએ અવધના બંગલા આવે છે કે નહીં. અને એ હવે ઘરે બોલાવે છે તો હાલો હવે એની ઘરે જવાનું. હાલો ધ્રુવભાઈ. આપણે અહીંયા પહોંચી ગયા. હું ધ્રુવભાઈ ને યજ્ઞભાઈ ને તીર્થભાઈ બધા આવી ગયા. અને ઊનો રમવાનું ચાલુ કર્યું. તમે જોઈ શકો છો. ઊનો ફ્લિપ નવું લઈ આવ્યા. ઓલા કઈ તીર્થભાઈ લાવો તો ભાઈ. આ નવું નવું જ કાઢતો હોય. લાવો તો થોડીક વાર ભાઈ. સોરી ભાઈ, હવે નહીં કાઢું. હવે એ તીર્થભાઈ સોરી કહી દીધું ને. આપણી પાસે આ ઊનો છે હવે ફ્લિપ કાંઈક. એ આપણે રમવાનું હોય. તમે જુઓ, અમે 4 જણા આવી તો હવે જોઈ ઊનો રમ. નીલભાઈ આવી ગયા અને અહીંયા હું કીર્તન ને ધ્રુવભાઈ આવી ગયા. અને હવે અવધના બંગલે જઈએ મિત્રો. શું કહે કીર્તનભાઈ? મોજ? બસ મજામાં. આવો તમે કયો? બાકી તો મોજ જ હોય ને. બધા આવી ગયા. હમણાં આવો ને તમે. કેમ એમ? થોડુંક આવવાનું. કષ્ટ લ્યો ને થોડુંક આવવાનું. હવે
આપણે અવધના બંગલે જઈ જોઈએ હવે. મિત્રો ફાઇનલી અમે અવધ પેલેસે પહોંચી ગયા છીએ. આપણે સવારે વાત કરી હતી એમાં આ બધાને લઈને આવ્યા છીએ અવધના બંગલા. અહીંયા શું જોવાનું ખબર તમને? ભૂત જોવાનું, ભૂત. અને ભેગું મિત્રો. ભૂતને પકડવાનું છે. તો બોલો મિત્રો હે ને તારામાં મિત્રો હવે આપણે અવધ બંગલાની અંદર વિઝિટ કરી તો ચાલો. જઈએ જઈએ. મિત્રો આમાં તમને દેખાતું છે આ અવધ બંગલો છે જ્યાં ભૂત થાય છે. મિત્રો એ તો બધું ઠીક પણ તમે કોઈ તમારા રિસ્ક ઉપર જોજો. અમે અહીંયા ફૂલ રિસ્ક લઈને અંદર જઈએ છીએ. તો આવું તો પડશે. ચાલો પબ્લિકને દેખાડવા માટે પહેલાં નીચે જાય પછી ઉપર બધું દેખાડશે. અહીંયા ફૂલ અંધારું છે મિત્રો. આ નીલભાઈ કંઈક નવું લઈ આવ્યા છે મિત્રો. અહીંયા ભૂત ને સુવાની જગ્યા છે. અહીંયા બધું ઉપર બધું ખંડેર હાલતમાં છે અત્યારે ફૂલ. અહીંયા તમે જોઈ શકો છો ફૂલ અંધારું છે મિત્રો. અહીંયા ભૂલ ભૂલિયા જેવું પણ છે. બધે રૂમો જ છે મિત્રો, તમે જોઈ શકો છો. આમ બારી કહેવાય. આ રમા ધાર્મિકભાઈની પાછળ રહી ને બારી કહેવાય. તમે કોઈ જોઈ નહીં હોય. મિત્રો આ કીર્તનભાઈ અનાપ શનાપ બોલી રહ્યા છે. એની વાતમાં આપણે ધ્યાન ન દેવાનું, આપણે ભૂત બંગલો જોવાનો છે જે હું તમને દેખાડવાનો છું. તો ચાલો મિત્રો હું આમ ક્યાં જાઉં છું મને પણ ખબર નથી, પણ અહીંયા હું ક્યાંક પહોંચી ગયો છું. અહીંયા ભૂતને નાહવાનું સ્વિમિંગ પુલ છે મિત્રો. તમને હું ભૂતને નાહવાનું સ્વિમિંગ પુલ બતાવું છું. યસ મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ ભૂતને નાહવાનું સ્વિમિંગ પુલ છે. જાતો અંદર. તારે નાવાનું માટે તારા નાવાનું છે. જો તારા માપનું સ્વિમિંગ પુલ. તો મિત્રો તમે જોયું હશે ભૂતને નાહવાનું સ્વિમિંગ પુલ. આ ભૂતના છોકરાઓને નાહવાનું છે. આ એના નાના નાના છોકરાઓને નાહવા હાટું નાનું નાનું સ્વિમિંગ પુલ છે. બીજું કાંઈ નહીં. પછી મિત્રો હવે નીચે બધું જોઈ લીધું છે. હવે આપણે ટેરેસ ઉપર જાય મિત્રો. અહીંયા મિત્રો રૂમો છે બધી. અહીંયા બધી અમે રખડી. મિત્રો અહીંયા પાછું આપણે બંગલાને ઉપર જવા માંગીએ છીએ. આ બધું જોવા જેવું છે. મિત્રો અમને બીજા એક બ્લોગર ચડી ગયા છે, એમાંથી એ વિડીયો ઉતારવા આવ્યા છે. આ લોકો જામનગરથી આવ્યા છે મિત્રો.
નહીં આવું હે ને આ ધ્રુવભાઈને નાવું છે મિત્રો. તમારે નાવું હોય તો જાવ ને ધ્રુવભાઈ. એટલે ભાઈ માને નથી ને તારે ના હું એમ કહું તારા માપવું તમારા ચેનલનું નામ શું હોય? દેવાંગ ચાલો મિત્રો હવે ઉપર જઈએ. ખંડેર છે બધે ખંડેર ખંડી હતો બા. મિત્રો તમે જોયું એમ એ લોકો આ અવધના બંગલાનું જામનગરથી શૂટિંગ કરવા આવ્યા છે. આપણે અહીંયા રાજકોટમાં જ રહી છીએ. આપણે હવે અહીંયા ટેરેસ ઉપર પહોંચી ગયા છીએ. ટેરેસ ઉપર તડકો છે મિત્રો. ખરેખર આ બંગલા જોવા જેવો છે અને અહીંયા વિઝિટ કરવા જેવી છે. અહીંયા આજુબાજુમાં બધા લોકો રહે છે એ કહે છે કે અહીંયા ભૂત થાય છે પણ ક્યારેય કોઈ જોયું નથી. અહીંથી મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ લોકો આવી ગયા છે. આ આખો બંગલો છે. તો મિત્રો આ અવધ બંગલાની સાવ ઉપર ત્રીજા માળે પહોંચી ગયા છીએ અમે, જ્યાં હજી સુધીમાં એક યુટ્યુબર નથી આવ્યો. અમે આ વ્યૂ દેખાડી છે. સાવ ત્રીજા માળે પહોંચી ગયા છીએ અમે. અહીંયા તમે જોઈ શકો છો બધો વ્યૂ. અવધ બંગલાની હાવ ઉપર ટેરેસ ઉપર પહોંચી ગયા છીએ. અહીંથી તમને નીચેનો વ્યૂ દેખાડું. તમે જોઈ શકો છો આ મિત્રો. તમે મિત્રો અહીંથી જોઈ શકો છો આ બધું. આ સાવ અમે અવધ બંગલાની ઉપર પહોંચી ગયા છીએ મિત્રો. તમે જોઈ શકો છો. ધમભાઈ તમને એક સવાલ હે ભાઈ. આ બંગલો રહ્યો બરાબર, પેલેસ જે રહ્યું આ કેટલા વર્ષ જૂનું હોય છે તમે કયો? આપણને ખબર નહીં. તો તુક્કો મારો તુક્કો. ટૂંકા બુકા મારવાની જરૂર નથી. આપણે અહીંથી હવે નીકળી જવાય. આ બધું તમે જોવો મિત્રો, આવું બધું છે. આમાં અમારે જવું પડે છે. એટલા માટે તો તમને દેખાડવા આવી બાકી અમે આવી જાય મિત્રો તમે આ જોઈ શકો છો. આ રસ્તામાં બધી ઝાડવા વચ્ચે ઉગ્યા છે. ગમે ત્યારે તમે મિત્રો અહીંયા કંઈક જોઈ રહ્યા હોય તો કોમેન્ટ કરજો આ શું છે. મિત્રો અમે નીચે જઈએ છીએ. અમે નીચે આવી ગયા છે. હજી રૂમમાં જવાનું હો મિત્રો. હાલો ભાઈ રૂમમાં. હાલો રૂમમાં. હાલો રૂમમાં. ખાટે તો જા. બાકી બાગાડીમાં જા. બાકી વાવડીમાં જા. ભૂતમાં જા. આ ઈ રૂમ હતો ને. આ ઓલો રૂમ યારી. તો મિત્રો આ રૂમ છે જ્યાં ઘટના બની હતી. મિત્રો આમાં તમને દેખાતું નહીં, ફૂલ અંધારું છે.
એ તમારે સંભાઈ ભાષા કે ભાષા મિત્રો અહીંયા કાંઈ એટલું અંધારું છે કે અંદર કાંઈ જોઈ નથી શકાય એમ. આપણે અવરના મંદિરે પહોંચી ગયા છીએ. હવે ચાલુ માં ચાલે અવરના બંગલાનો બતાવો. તમે દર્શન કરતા આવો. હવે અહીંયા જે પૂરું છે અહીંયાથી તમે ત્યાં જઈ શકાય એમ છે નહીં. આ પૂરું પીલી છે અને અહીંથી હવે ઉપર આપણે જશું અને ઓલી બાજુ છે કે રૂમ ત્યાં આપણે જવાનું છે. તમે જોઈ બીજો અહીંથી આપણે આખો વ્યૂ ટેરેસ ઉપરનો છે મિત્રો, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે ઓલી બાજુ જોઈશું. અહીંથી મિત્રો તમે સ્વિમિંગ પુલ જોઈ શકો છો. આ ત્યારે એ જમાનામાં એટલે 50 થી 100 વર્ષ પહેલાંનો કેટલા વર્ષ પહેલાંનો આ બંગલો છે એ જ નથી ખબર. અને એ ભાઈ છે એની પાસે કેટલા રૂપિયા છે ત્યારે આ બધી એને બનાવ્યું છે એ તમે વિચારો એકવાર. ત્યારે એ સમયમાં અહીંયા આવી મસ્તીની જગ્યા અને આ મસ્તીનું સ્વિમિંગ પુલ હતું, તમે જોઈ શકો છો. આ કેટલા વર્ષ જૂનો છે એ હજી સુધી કોઈને ખબર જ નથી. બધા અલગ અલગ કહે છે, ઘણા 100 વર્ષ કહે છે, 200 વર્ષ કહે છે, 500 વર્ષ જૂનું કહે છે. પણ આ એ સમયમાં આટલું સુંદર બનાવવું એની પાસે રૂપિયા કેટલાય છે એ તમે એકવાર વિચારો. હવે આપણે સાવ ઉપર જવું છે, પછી આનથીને પણ ઉપર જવું છે. આખા બંગલાની સાવ ઉપર પહોંચી ગયા છે. આનાથી ઉપર જવાનો હવે રસ્તો જ નથી. તમે હાલો મારી. આખા બંગલાની આ ઉપર આવી ગયા જગ્યા મારે. અહીંયા તમે જોઈ શકો છો. આપણે અહીંયા અંદર જઈ શકો.
પહોંચી ગયા છે મિત્રો. અત્યાર સુધી મને નથી લાગતું કોઈ યુટ્યુબર આટલા બધા આવ્યું હોય છે. તો તમે જુઓ આ અવધ બંગલાની સાવ ઉપર અમે એમ કહેવાય કે ત્રીજો માળ છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. અહીંથી એકવાર આપણે બંગલાની નીચેનું વ્યૂ જોઈએ. તમે જોઈ શકો છો મિત્રો. તમે જુઓ અહીંયા કબૂતર તમે જુઓ. હવે મિત્રો ચાલો આપણે પાછા નીચે જઈએ. અહીંયા બધું આખો અવધના બંગલાનું અહીંયા જે ઘટના બની છે આ ઘટનાનું વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો. જે ઘટના બની છે અહીંયા બેનીથી મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા આ અંધારું છે, કાંઈ અંદર દેખાતું પણ નથી. જોવાનું જાવું નહીં. એટલે અહીંથી આપણે જઈએ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધે રૂમ જ છે બધા. ક્યારેક તો બંગલાની જગ્યાએ ભૂલભુલિયા બંગલા જેવું કામ છે આનું. જ્યાં તમે જ્યાં જાશો ત્યાં નકરી રૂમો જ પાછા અને બહાર જવાની એટલા રસ્તા છે મિત્રો. આનું તમે સ્ટ્રક્ચર જુઓ એકવાર, બધે તમે જોવો આખું. બધેથી તમે બહાર નીકળી જઈ શકશો. અહીંથી મિત્રો તમે આ બંગલાની પાછળના વિભાગમાં પહોંચી જાઓ. મિત્રો આ આખો વ્યૂ બંગલાની પાછળના વિભાગનો છે, તમે જોઈ શકો છો. આ આખો બંગલાની અમે પાછળના વિભાગમાં પહોંચી ગયા. તો મિત્રો અહીંથી તમે જોઈ શકો છો આ બંગલાની પાછળ આપણે જે ઉપરથી જોયું હતું સ્વિમિંગ પુલની નીચેથી જોઈ શકીએ. મિત્રો તમે જોઈ શકો છો વિશાળ સ્વિમિંગ પુલ. આમાં હજી પાણી ભર્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. ચાલો અહીંયા પણ એક આપણો રૂમ દેખાય છે. આ તમે જગ્યા જુઓ એકવાર મિત્રો. અહીંયા પણ સીડી દેખાય છે અને અહીંયા આખું રૂમ આવું છે. અંદર હાલતમાં આખું તમે જોઈ શકો છો મિત્રો.
ફૂલ ખંડેર હાલતમાં છે આખો બંગલો. તો મિત્રો આખો અવધનો બંગલો તમે મારા ખ્યાલ પ્રમાણે જોઈ લીધો હશે. શું કહે નીલભાઈ? હવે તમે ભાઈ તમે બંગલો જોયો, બરોબર. એમાં શું આમ વિશેષતા તમને જોવા મળી હતી? વિશેષતા આ બંગલાની એ છે કે એ સમયમાં જેનો પણ આ બંગલો હશે બરોબર, એ કેટલા અમીર હશે તમે જોઈ શકો છો. એ સમયમાં આ બંગલાના માલિક પાસે કેટલો રૂપિયો હશે. એ એવું કહેવામાં આવે છે કે આ બંગલો જે એનો હતો માલિકનો, એ આ ઘટના બની એ પછી અત્યાર સુધીમાં ક્યારેય અહીંયા નથી આવ્યા, પણ બીજા બધા યુટ્યુબરની ઘણા આવી ગયા છે અહીંયા શૂટિંગ કરવા, પણ બંગલામાં આટલું બધું શૂટિંગ હજી સુધી કોઈએ કર્યું નથી. એમ નહીં, અને આ બંગલો છે તો એમાં માનવામાં આવે છે કે અમુક અફવા હોય કે વાત સાચી હોય, એ ટોપિક ઉપર એકવાર વાત કરી દો. મને જ્યાં લગી લાગે છે ત્યાં લગી આ સત્ય ઘટના લાગે છે આ બંગલામાં. આ બંગલાની ઘટના એ કાંઈ કેવી છે કે અહીંયા એક છોકરીને મારી નાખવામાં આવી છે, રેપ થઈ ગયું હતું એનું એ પ્રમાણે. અને તમે સાંભળ્યું હોય તો અહીંયા ઓલા અહીંયા બધા જે આસપાસ રહેતા હોય ઇન્ટરવ્યૂ અહીંયા કોઈ આવે કે ભાઈ TV9 વાળા આવ્યા કે ભાઈ કોઈ એક્સ્ટ્રા કોઈ મીડિયા ચેનલ વાળા આવ્યા તો એ લોકોને એવું કહે કે અહીંયા રાત્રે અવાજ આવે, તો એ વાતમાં તમારું શું કહેવું? હવે આ વાતમાં મારું શું કહેવું મિત્રો ખબર છે, અહીંયા આપણા જેવા છોકરા આવે છે, તમને ખબર અને મને ખબર, હવે આપણે પબ્લિકના કહીએ. અહીંયા રાત્રે અવાજ આવે છે એનું પાછળનું રહસ્ય હું તમને જણાવું મિત્રો. અહીંયા મારા તમારા જેવા છોકરાઓ આવે છે રાતે અહીંયા, અને પછી સ્પીકર લઈને આવે છે અને સ્પીકર અંદર મૂકીને એ આપણે કોલેજ વાળા આવ્યા હતા, ખબર કોલેજ વાળા આવ્યા હતા એટલે જ મને ખબર અને તમને ખબર છે. એ આમાં અવાજ કરે છે એટલે આજુબાજુ વાળાનો એમ થાય કે અહીંયા અવાજ આવે છે ને નવીન અને ભૂતના, પણ એની પાછળનું રહસ્ય કાંઈક આવું છે જે મને ખબર છે ને તમને ખબર છે. હવે આપણે પબ્લિકને કહીએ. અને તમે એવું જ કેમ નક્કી કર્યું કે મારો પહેલો બ્લોગ છે અને એ બ્લોગ હું અહીંયા જ ઉતારું, અવધ પેલેસમાં જ ઉતારું, એવું કેમ? આ મારો પહેલો બ્લોગ છે અને અવધ પેલેસનો મારે બ્લોગ ઉતારવાનું કારણ મેન એ છે કે આ રાજકોટની એવી પ્લેસ છે, એટલી વોન્ટેડ પ્લેસ છે, એટલી હોરર પ્લેસ છે અને એટલી ફેમસ પ્લેસ છે કે આખા ઇન્ડિયામાં બધાને ખબર છે કે આ ભારતમાં છે. અને એ મેન આપણે જ્યાં રહીએ છીએ રાજકોટમાં ત્યાં છે અવધનો બંગલો. અને જે આ સુરજગઢ પેલેસ કહે છે બધા, સુરજગઢ પેલેસનું બોર્ડ સુરજગઢ પેલેસ આપે છે અને એનું નામ અવધ પેલેસ છે, એના વિશે આમ કંઈ એના વિશે આપણને કોઈ જાણ નથી, જાણકારી નથી. અને આ બ્લોગ આમ કેવો રહેશે, તમારું શું કેવું છે કે આમ જોઈએ હવે આ પબ્લિક આમાં કેવો સપોર્ટ કરે. આ આપણે અવધનો બંગલો આપણા જીવને જોખમમાં નાખીને આ બધું દેખાડ્યું છે. હવે અહીંયા જોકે કાંઈ થતું નથી એવું ભૂત પણ તોય બધા એમ કહે છે કે અહીંયા ન જવાય, અહીંયા ભૂત થાય છે. અને આ પહેલા બ્લોગમાં તમારું આમ ઇન્ટેન્સિટી કેવી હતી કે ના કામ આમ આ બ્લોગ આમ બનાવો છે તો આમ જોરદાર બનાવો જ છે, ઇન્ટેન્સિટી બહુ સારી હતી, બહુ સારી. બાકી હવે કયો તમારા હિસાબથી કંઈ કેવું? બાકી જુઓ તમે બંગલો તમે જોઈ શકો છો, એકવાર આલી બાજુથી વિડીયો લઈ લ્યો, બહારથી આખો અંદરનો વ્યૂ તમે જોઈ શકો છો. આ એક મિત્રો ખૂબ જ ભયાનક જગ્યા કહી શકાય એવી છે, રાજકોટની નહીં પણ બહુ ફેમસ એવી વોન્ટેડ જગ્યામાં એક છે. તેનું નામ છે અવધનો બંગલો, તમે જોઈ શકો છો મિત્રો. અવધ બંગલામાં ભૂતને જો નીલભાઈ બી ગયા ને હવે ગોળો ખાવા માંડ્યા. કાકા મગજ તો ઠંડો કરો ને, કાંઈ મને આમ તાવ આવી જાય રહી. અહીંયા આપણે આવી ગયા મિત્રો. ક્યાં આવ્યા હી કીર્તનભાઈ? આઝાદ હિંદમાં આવ્યા હી. નીલભાઈ નો ફેવરિટ છે આયા ગોળા ખાવાનું. હા હા મજા આવી ગઈ? હા હા. શું કયો ધ્રુવભાઈ? કાઈ નહીં, મોજ હવે. તો ભલે બીક તો લાગી નહીં બહુ. ન લઈ ગઈ. હવે તમે ભૂત પકડવા ગયા હતા કાંઈક, ક્યાં ભૂત ક્યાં?
ભૂત Actually એમાં એ જ ન્યા ન્યા પડી ગયું એ જ મોટું ભૂત છે સમજ્યા. સમજાઈ ગયું. ભૂત ન્યા ન્યા પડી ગયું એવું છે ખીચામાં રાખ્યું તું પણ પડી ગયું. બરોબર ને? રાખું જ તું વાહ બોટલમાં ભર્યું તું બોટલમાં તો બાટલી બાટલી જ ભૂલાઈ બાટલી ગઈ. તૂટી ગઈ લ્યો તો વયું ગયું ભૂત. પડ્યું ગયું તાય હું લ્યો. કરો કાંઈ વાંધો નહીં, હાલો નીલભાઈ ગોળા ખાઈ લઈએ પછી જાય ઘરે. અને જો મિત્રો, આ છેલ્લો પાર્ટ હતો, અહીંથી આપણે વ્લોગનું સમાપ્ત કરીએ છીએ. શું કહે નીલભાઈ? ગોલો ખાવા દે ને મરી જાય. આવતા વ્લોગમાં પાછા મળી. શું કહે? તો મિત્રો